आज આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓ એમાં સ્વાધ્યાય 2.4 એનો દાખલા નંબર 4 એનો અગાઉના વિડિયોમાં આપણે પહેલો બીજો અને ત્રીજો દાખલો ગણ્યો હતો। આજે આપણે દાખલા નંબર 4 નો ચોથો પાંચમો અને છઠ્ઠો દાખલો ગણશું। નિત્યસમ એ જ લાગુ પાડવાનું છે। ચોથાની રકમ છે 3a - 7b - c આખા કૌંસનો વર્ગ। તો પહેલા પદનો વર્ગ પહેલું પદ કોણ છે 3a એનો વર્ગ વત્તા બીજું પદ છે -7b એનો વર્ગ વત્તા ત્રીજું પદ છે -c અને એનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ છે 3a અને બીજું પદ છે -7b વત્તા 2 ગુણ્યા બીજું પદ છે -7b અને ત્રીજું પદ છે -c વત્તા 2 ગુણ્યા ત્રીજું પદ છે -c અને પહેલું પદ છે 3a। આ નિત્યસમ આપણે ઉપયોગ કરવાનો થશે। હવે જો 3 નો વર્ગ શું થાય તો કે 9, a નો વર્ગ શું થાય તો કે a વર્ગ વત્તા ના વત્તા 7 નો વર્ગ થાય 49, b નો વર્ગ થાય b વર્ગ વત્તા ના વત્તા c નો વર્ગ થાય c વર્ગ। માઈનસ ની નિશાની 2 કી ઘાત જવાબ પ્લસ માં, માઈનસ ની નિશાની 2 કી ઘાત જવાબ પ્લસ માં। હવે 2 3 6 6 7 42 a ગુણ્યા b એટલે કે a b વત્તે વત્તા વત્તે ઓછે ઓછા 2 7 તો કે 14 સાથે b ગુણ્યા c એટલે કે b c વત્તે ઓછે ઓછા ઓછે વત્તા 2 3 6 c ગુણ્યા a એટલે કે a c વત્તે ઓછે ઓછા વત્તે ઓછા એટલે કે આ જે છે આપણો ફાઇનલ જવાબ થશે। નિત્યસમ ઉપરથી આપણે જવાબ મેળવ્યો। હવે એ જ રીતે દાખલા નંબર 5 ની વાત કરીએ તો પહેલું પદ કયું થાય તો કે -2x એ પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ બીજું પદ થાય 5y a નો વર્ગ વત્તા ત્રીજું પદ થાય -3z a નો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ છે -2x આ માઇનસ ની નિશાની લખવાની ભૂલવાની નહીં। બીજું પદ છે 5y વત્તા 2 ગુણ્યા બીજું પદ છે 5y ત્રીજું પદ છે -3z વત્તા 2 ગુણ્યા ત્રીજું પદ છે -3z પહેલું પદ છે -2x। નિત્યસમ લગાડ્યા પછી આપણે હવે ગુણાકાર કરશું, સાદુરૂપ આપશું। તો જો ઓછાની નિશાની અને એનો પાછો વર્ગ માઇનસ ની નિશાની 2 કી ઘાત જવાબ પ્લસ માં આવશે 2 નો વર્ગ 4 x નો વર્ગ x વર્ગ 5 નો વર્ગ 25 અને y નો વર્ગ છે y વર્ગ વત્તા ની નિશાની એમને આવશે માઇનસ ની નિશાની 2 કી ઘાત જવાબ પ્લસ માં આવશે 3 નો વર્ગ 9 z નો વર્ગ એટલે z વર્ગ 2 2 4 4 5 20 કેમ કે જો આખું છે ને ગુણાકારમાં છે જો વત્તે ઓછે વત્તે ઓછા સાથે x ગુણ્યા y એટલે કે x y 2 5 10 10 3 30 y ગુણ્યા z એટલે કે y z વત્તે વત્તા અને વત્તે ઓછે પાછા ઓછા 2 3 6 6 2 12 z ગુણ્યા x એટલે કે x z વત્તે ઓછે ઓછા વત્તા એટલે કે પાંચમા દાખલાનો ફાઇનલ જવાબ આપણને નિત્યસમનો ઉપયોગ કરીને મળી જશે। હવે છઠ્ઠો દાખલો જે છે ને નિરાતે ગણવાનો છે, કાંઈ અઘરું નહીં પણ આપણને રકમ એવી આપી એટલે થોડુંક અઘરું જેવું લાગે પણ અઘરું કાંઈ નથી। જો પહેલું પદ છે બીજું પદ છે ત્રીજું પદ આખા કૌંસનો વર્ગ એટલે નિત્યસમ આ જ લાગશે। શું તો કે પહેલા પદનો વર્ગ પહેલું પદ કોણ છે 1/4a એનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ બીજું પદ કોણ છે અહીંયા -1/2b અને એનો વર્ગ વત્તા ત્રીજા પદનો ત્રીજું પદ કોણ છે અહીંયા 1 ને એનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ છે 1/4a ગુણ્યા બીજું પદ છે -1/2b વત્તા 2 ગુણ્યા બીજું પદ છે 2 ગુણ્યા બીજું એટલે 1/2b બીજું પદ ત્રીજું પદ છે 1 વત્તા 2 ગુણ્યા ત્રીજું પહેલું એટલે 2 ગુણ્યા ત્રીજું પદ છે 1 અને પહેલું પદ છે 1/4a। ચાલો આપણે સાદુરૂપ આપીએ 1 નો વર્ગ 1 નીચે 4 નો વર્ગ 16 અને a નો વર્ગ થાય a વર્ગ
વત્તાના વત્તા માઇનસ ની નિશાની બેકી ઘાત, જવાબ કેમ આવશે? પ્લસમાં. 1 નો વર્ગ 1 છેદમાં 2 નો વર્ગ 4. અંશનો વર્ગ કરો એ અંશમાં મૂકવાનો, છેદનો વર્ગ કરો એ છેદમાં મૂકવાનો. b નો વર્ગ b વર્ગ વત્તા 1 નો વર્ગ થાય 1. હવે જો અહીંયા ઉપર 2 નીચે 2 ઉડી ગયા. વત્તે વત્તે વત્તા, વત્તે ઓછે ઓછા. ઉપર અંશનો ગુણાકાર 1 1 1 ને નીચે કોણ છે? ખાલી 4. a ગુણ્યા b એટલે કે a b. હવે અહીંયા પણ ઉપર 2 નીચે 2 ઉડી ગયા. વત્તે ઓછે ઓછા, ઓછે વત્તે ઓછા. આ છે ગુણાકારમાં છે, આ છે એ પણ ગુણાકારમાં છે. હવે ઉપર શું વધ્યું? તો કે 1 1 1 અને સાથે b એટલે 1 ગુણ્યા b એટલે કે 1 b. એટલે આ 1 ન લખો તો પણ ચાલે, એટલે ખાલી તમારો જવાબ b આવશે. ક્લિયર? ઉપર 2 નીચે 2 ગયા. વત્તે ઓછે ઓછા, ઓછે વત્તે ઓછા. 1 1 1 એને ગુણ્યા b એટલે કે b. હવે શું થાય? જો અહીંયા વત્તે વત્તે વત્તા, વત્તે વત્તે વત્તા. 2 1 2, 2 1 2 એટલે ઉપર શું આવશે? 2 અને નીચે શું છે? 4. અને જો આનું સાદુરૂપ તમને સાઈડમાં આપી દઉં. અંશમાં 2 1 2, 2 1 2 અને છેદમાં 4 અને એ. હવે અહીં ભાગ પાડો 2 2 4. ઉપર 2 નીચે 2 ગયા તો ઉપર કાંઈ ન વધે તો શું વધે? 1 અને નીચે શું વધ્યું? 2 અને સાથે ગુણાકારમાં શું છે? તો કે એ. ખાસ ધ્યાન રાખજો, અહીંયા તમે છેદ ઉડાડો ને પછી ઘણાય છે ને જવાબમાં 2a કરે. શું કરે જવાબમાં? 2a. કાં તો કે 2 વધ્યો 2 અને a વધ્યો a. પણ 2 ગુણ્યા a નથી, 1 ના છેદમાં 2 ગુણ્યા a છે. અંશમાં બધું ઉડી ગયું તો 1 તો વધે જ. ચાલો, એટલે આ 2a ના આવે. શું આવે? 1 ના છેદમાં 2a. અને આ આપણો ફાઇનલ જવાબ રહેશે. તો દાખલા નંબર 4 નો અગાઉના વિડીયોમાં પહેલો બીજો ત્રીજો જોયો હતો. આજે દાખલા નંબર 4 માં ચોથો પાંચમો અને છઠ્ઠો એટલે દાખલા નંબર 4 અહીંયા પૂરો થાય છે.